આટલી મોજ આવવાનું છે છતાં તકલીફ થાય છે, પણ ઈશ્વર પ્રત્યે જો આપણો ભાવ હોય ને, ભલે માણસને દુઃખ લાગે પણ સાચું ન કહે ને તો સાધુ ન કહેવાય. સાધુ ભૂખ્યા ભાવ કા, પૈસાના ભૂખ્યા નહીં. અને જે હોય પૈસાનો ભૂખ્યો ને એ સાધુ કહેવાય નહીં. ક્યારે મંદિરે આવે અને કિયો 25 રૂપિયા મૂકે ને ક્યારે 10 રૂપિયા મૂકે ને એ ગોદડિયા ગુરુ કહેવાય, ભલું ન કરે, સ્વાર્થી છે. એટલે જ ભાઈ કહ્યું છે કે 10 વર્ષનો મારો તમારો બાળક હોય ને એને આપણે દીપક ઘરનો દીવો કહેવાય. 10 વર્ષનો થાય એટલે એને દીપક કહેવાય અને 20 વર્ષનો થાય ને એટલે વીસી કહેવાય. એનામાં ઝેર પ્રગટે. પપ્પા તો કે આ શિવા બાપાના દીકરાની હગાઈ થઈ ગઈ, મારી ક્યારે કરશો? આનામાં ઝેર પ્રગટે એટલે એની વિષ કહેવાય. 10 વર્ષનો દીપક, 20 વર્ષનો વીસી, 30 વર્ષ થઈ જાય તીખો. એના લગ્ન કરો પછી 2-4 છોકરા થઈ જાય, ભાઈ કમાવાના પહોંચ્યા હોય, પછી ઘરવાળી કે આ વસ્તુ નથી, આમ નથી, એટલે એના ઉપર મગજ તેજ કરે, આ તીખો થઈ જાય. એટલે 40 વર્ષનો થાય ને ત્યારે ચાળીઓ થઈ જાય. 10 વર્ષનો દીપક, 20 વર્ષનો વીસી, 30 વર્ષે તીખો, 40 વર્ષે ચાળીઓ, 50 વર્ષે પાકો, 60 વર્ષે ઝાખો, 70 વર્ષે વાંકો, 80 વર્ષે હરખામણો, 90 વર્ષે નકામો, 100 વર્ષે પૂરો ને ગેલાનો બાપ ભૂરો. કે બાબુ તારી બકરી કોઈ ન જાલે કાન, ખડિયા ઉજી ખાઈ ગયો ઓલો ભલ્લી વાળો ભાણ, ગાની ઉપર બેરલું વાંદરાની ડૂકમાં હાર, ઓલા જુગારીના હાથમાં એ પૈસો ટકે કેટલી વાર. પણ આ ક્યારે સમજાય કે જો સત્સંગમાં જતા હોય, પ્રભુનું ભજન કરતા હોય ને તો. બાકી એમને એમ ના સમજાય માણસને તો બસ તરત જ ભગવાનને લઈ કાંઈ ભજન નથી કરવું અને કે ભગવાન મળતો નથી, એમ તને ભગવાન ક્યાંથી મળે? કારણ કે ઈશ્વર પ્રત્યે જો આપણો પ્રેમ ન હોય તો ખરેખર આપણે અભાગી આત્મા છીએ, વારંવાર મનુષ્ય અવતાર ન મળે. આવા સંતો પણ કહી ગયા છે કે ભાઈ તું ભજી લે ને કીર્તાર, ઈશ્વરનું ભજી લે. અને જેણે ભજન કર્યું છે ને એની ભવ આત્માની સદગતિ થઈ ગઈ છે. આપણે અત્યારે જોઈએ છીએ કે એક સુવાન હોય, સુવાન એ ગાડીઓમાં ફરતો હોય, એના માટે એ શેઠિયા 50 ને હજારો રૂપિયાનો ખર્ચ કરતો હોય. કૂતરું ઘરમાં હોય પણ દુકરું ઘરમાં ન હોય, કારણ કે કૂતરાની રાજાશાહી ગાદી હોય, એને ફરવા માટે ગાડી હોય, એ કહેવાય કૂતરું. અને મા બાપ કહેવાય ડોકરું. ડોકરું ક્યાં હોય? અનાથ આશ્રમ. અને હકીકતની અંદર આપણામાં બુદ્ધિ નથી એટલે આપણે સુવાનથી કામ લેવું પડે છે. ઘણા ઠેકાણે ચોરી થાય, કોઈ ગુંડાગીરી થાય, ખૂન ખરાબા થાય એટલે કૂતરાથી આપણે કામ લઈએ. ક્યારે? કે આપણામાં બુદ્ધિ ટૂંકી થઈ ગઈ છે, એટલે બુદ્ધિ નથી ત્યારે આપણે સુવાનથી કામ લઈએ છીએ. પણ આપણા કરતાં એનામાં બુદ્ધિ વધારે ન હોય, કારણ કે આપણો છે ને એ 5 તત્વનું કાયા છે, 2.5 તત્વનું છે, તો એનામાં બુદ્ધિ કેટલી હોય? એટલે કહ્યું છે કે છટપટ ચાલે સાયકલ, માસ્ટરની નોકરીમાં મજા, આ 12 મહિનાની નોકરી, એમાં 8 મહિનાની રજા. એક ભાઈના લગ્ન હતા ને એમાં ભૂદેવ હતા, કારણ કે કન્યાની વરરાજાની ભૂદેવ શિખામણ આપે કે વરકન્યા સાવધાન, કારણ કે સાવધાન ક્યારે રહેવાય? સમય પ્રમાણે વર્તે ને એને કહેવાય સાવધાન. હવે એમાં દીકરીને ગૌર બાપુ શિખામણ દેવા માંડ્યા, બેટા જો પતિના વચનનું પાલન કરવું, એના પગલે પગલે હાલવું, એને સેવા કરવાની. જ્યારે પગલે પગલે હાલવાની વાત કરી ત્યારે જે બાઈ હતી ને ઊભી થઈ ગઈ કે બાપુ ભૂદેવ મારાથી પગલે પગલે નહીં હલાય. તો કાં? તો કે મારો ધણી છે ને 3 ગામનો ટપાલી છે, હાલીને જાય, હું ક્યારે આવું ના બનવું. કારણ કે જીવનની અંદર આ આપણને ઘણી વખત આપણને જાણવા જાય કે જીવન શું છે, પણ આપણે એને જાણી નથી શકતા એટલે આપણે આમ તેમ દોડીએ છીએ. પણ હરિભજન કરવું હોય ને તો મારા મત પ્રમાણે ખરેખર તાલની, સંતારની, મજીરાની કોઈ જરૂર નથી. જરૂર છે એની પ્રેમની. આ જે બધા ભાઈઓ આવ્યા છે ને પ્રેમને બંધાવે છે. નગર રાંડવે બાંધીએ ને તો આ ઠાકરસિંહભાઈ જેવા ક્યાંય નીકળી જાય, પણ આ પ્રેમનું એવું બંધારણ છે કે માણસ ક્યાં ને ક્યાંથી આવે. અને ઠાકરભાઈને ત્યાં અમે ગયા હતા શિવગરને અમે, ત્યારે એમને ત્યાં ભજન હતા. એમના પિતાશ્રીની તિથિ આજે કે લગભગ 50 વર્ષ આવ્યા, પણ એમનો ભાવ એવો, એક સત્સંગી જ્ઞાની એ પરિવાર છે અને વર્ષો વર્ષની તિથિ પ્રત્યે એમના પિતાજીની તિથિ ઉપર એક ભજન રાખે, પણ એમને ત્યાં પબ્લિક નથી માનતી.
એ ક્યારે આવતા હોય, એમનો પ્રેમ હોય ત્યારે. પણ આપણે ગણપતિ મહારાજનો જો આવો અવસર હોય અને હું અને તમે જો ઘરે ઊર્જા થઈને તો ખરેખર આપણે અભાગી આત્મા છીએ. હું એમ માનું છું કે આપણને ભગવાને મનુષ્ય અવતાર સત્ય કર્મ કરવા માટે આપ્યો છે, જાગરણ કરવા માટે આપ્યો છે, ઉજાગરો કરવા માટે નહીં. આ તો પછી પૂજારી પૂજા ન કરે અને છોકરી ન વાગે તો એ છોકરી શું કામની, મા બાપનું કીધું ન માને એ છોકરી શું કામની, અને 7 વર્ષના બાળક વટે આ જાપો મૂકીને પહેલે જાપે વઢવા જાય એ ડોકરી શું કામની. મળી છે મનુષ્યની જિંદગી અને પ્રભુની ભક્તિ ન કરી તો આ જિંદગી પણ શું કામ. એટલે ખરેખર પછી આપણને પસ્તાવો થાય, બુઢા થાય ને ત્યારે આપણને પસ્તાવો થાય. ગામના ઝાપામાં બેઠા એને કહી પેથા તો કે હા અનગા મારે ગણપતિના દર્શન કરવા પણ ગીડિયા વિના નથી એલાતું. આવો પસ્તાવો થાય અને હકીકતની અંદર પછી જ પસ્તાવાનું થશે. આપણે સમજતા નથી પણ બુદ્ધિ છે ને, બુદ્ધિ મને તમને ભગવાને જો આપી તો ઈશ્વરે આપી. આપણે કોઈ કારીગરને વખાણ થઈ કે ફલાણો કારીગર છે ને લાકડામાંથી આવું સારી સારી વસ્તુ બનાવે, એ લાકડું બનાવનાર કોણ છે? આ ઈશ્વર છે. મારો તમારો પાયો કાચો છે છતાં આપણે કઈ કરીએ કે પાયો પાકો કરજે, પણ બનાવનાર પોતે કાચો છે. એનો પાયો કાચો છે, પાકું ક્યાંથી થાય? તો મારું અને તમારું જીવન છે ને એ ખરેખર અવધમાં છે. કોઈ 50 વર્ષ જીવે, કોઈ 60 વર્ષ જીવે, કોઈ 100 વર્ષ જીવે, પણ આ જગત છોડીને હાલું જ આવવાનું છે. એટલે જ કહ્યું છે કે આ જિંદગી છે ને એ ભજન કરવા માટેની છે, ભેગું કરવા માટે નથી. ભલે ભેગું કરવું જરૂરી છે પણ હાથ પેટી ઊંધી ન ખૂટે અને છતાં સંતોષ ન થાય ને તો એના જેવું કોઈ ભિખારી નથી. તો જે ભાઈઓ આવ્યા છે એ પ્રેમ ભાવ જોઈ અને પધાર્યા છે. પણ એક કે કોઈ પણ માં કંઈક ને કંઈક તકલીફ તો હોય. કોયલનો અવાજ મીઠો છે, એનો રાગ મીઠો, પણ કલર કાળો. એનો રાગ બહુ સારો છે પણ કલર કાળો છે. મોરનો પગ બહુ સારો, મોર નો જે અવાજ છે કલર છે સારો, પણ એનો પગ નથી સારો. પગ હારો પગમણી બાઈનો તો એનો વર નથી હારો. કારણ કે બાઈ પદમણી હોય, ભક્તિવાન હોય, પણ ભાઈ હાથ પડે અને 3 કોથળી પીને આવે ને આવી કે ભજીયા કેમ ન કર્યા, ભજીયા તારા બાપ પાણીમાં ન થાય, એમાં ખર્ચો આવે છે. એટલે ખરેખર સમજણ વિનાનું જીવવું જીવે વર્ષ 1000, અને સમજીને જો 2 ઘડી જીવે ને તો જીવન ભેળો થઈ જાય પાર. એટલા માટે કહ્યું છે કે પ્યાર કરીને તું કોઈ તારો યાર નથી, અરે ગોતી લેજે ઈશ્વર ભીતર છે, ક્યાંય બહાર નથી. ખરેખર જે બહારથી ભાઈઓ આવ્યા છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે એવા ભજનની રમઝટ જમાવટ કરો કે ખરેખર આ જાગરણ બને, ઉજાગરો ન બને. કારણ કે ઉજાગરા અહીંયા થાય જ છે, ઉજાગરા ખૂબ થાય. એકો બકી ચંચી કરવા હોય તો સવારના 4 વાગી જાય, પણ પ્રભાતીય ન થાય. એમાં પ્રભાતીય ના આવે. એમાં તો એકો બકીને ચંચીને એકો રાજા રાણી, અને બકા છે ને ક્યાંય નહીં જીતે. બકા છે એ કોઈને જીતી નથી શકતા. અને ખરેખર 52 જે પકા છે એની અંદર જે જોકર આવે ને 4 બાજુ ફરે, તો આ જોકર છે ને એવું જીવન આપણું ન હોવું જોઈએ. કારણ કે ચમચો છે ને, ચમચો એ ચૂંટણીમાં હાલે અને ભાતમાં હાલે, દાળમાં હાલે, આને ચમચા કહેવાય. એટલે ખરેખર મારું અને તમારું જીવન મહાન હોવું જોઈએ. અને જો મહાન ન હોય ને તો ખરેખર આપણે અભાગી આત્મા છીએ. અને ઈશ્વરની દયા વિના કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. ભજન ગાવું હોય, ભજન કરવું હોય, અને આવા સારા કર્મ કરવા હોય ને એ કોઈ વડીલોની પુનાઈ હોય, કોઈ સદગુરુની આપણી ઉપર દયા હોય, ત્યારે ભજન ગાઈ શકાય, ત્યારે જ ભજન સાંભળી શકાય, અને ત્યારે જ અહીં બેસી શકાય. બાકી અભાગી આત્મા બેસી ન શકે. બોલો ગણપતિ મહારાજ કી જય. હવે આપણે નરસિંહભાઈ કારુડા ગામથી આવ્યા છે, એમને સાંભળવા છે. કારણ કે સાંભળવું ને એ ખરેખર ભાગ્યશાળી આત્મા સાંભળી શકે. અને નરસિંહભાઈ એવા ભજનિક છે, બહુ સુંદર ભજન ગાય છે. તો ભલે સવારના 4 વાગી જાય, તમે કોઈ ઉઠજો નહીં. મારે સવારે કામ નથી એટલે ઉઠવાનું નથી. બોલો ગણપતિ મહારાજ કી જય.